સાબરકાંઠાના પ્રાંતિજ નજીક આવેલા કતપુર ટોલટેક્સનો વિવાદ વધુ વકર્યો છે। આસપાસના 20 કિલોમીટર વિસ્તારના સ્થાનિક લોકોને ટોલટેક્સમાં રાહત આપવા માટે માંગ ઉઠી। વડવાસા સહિત આસપાસના ગામના આગેવાનો દ્વારા ટોલમાં રાહત આપવાની માંગ કરવામાં આવી છે। અગાઉ પણ આ મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ત્યારે રાહત આપવામાં આવી હતી। જો કે વખત બદલાતા ટોલટેક્સના કોન્ટ્રાક્ટરોના પોતાના નિયમોને આધીન ફરી એક વખત સ્થાનિક લોકો પાસેથી ટોલટેક્સ વસૂલવાની શરૂઆત કરી હોવાનો આરોપ છે। તો બીજી તરફ કતપુર ટોલટેક્સના મેનેજર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે ટોલટેક્સ આસપાસના 20 કિલોમીટર વિસ્તારના સ્થાનિકો માટે NHAIના નિયમ અનુસાર માસિક પાસનો નિયમ છે, જેમાં કોમર્શિયલ વ્હીકલ સિવાયના જે પણ વ્હીકલ હોય તેની RC બુક અને માલિકના સ્થાનિક રહેવાના પુરાવા રજૂ કરવાથી ટોલટેક્સ પરથી 255નો માસિક પાસ આપવામાં આવે છે। આ લોકો પાસેથી કોઈ ટેક્સ વસૂલાતો નથી। તો બીજી તરફ ટોલટેક્સ નાબૂદ નહીં થાય તો સ્થાનિકોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। ટોલ ટેક્સ જે નજીકના ગામો જે છે જે નિયમ પ્રમાણે તો એમનો ટોલ ના કપાવવો જોઈએ અને જે માસિક પાસની પણ સુવિધા છે તો 20 કિલોમીટરની અંદર તમારે એમના જે 20 કિલોમીટરની અંદર જે ગામ આવતા હોય એમને તમારે સુવિધા આપવી પડે, બરાબર। તો પાસની સુવિધા હોય તો હું જ્યારે સરપંચ બની જુલાઈ મહિનામાં તો ત્યારથી મારો ટોલ આજ સુધી કપાયો નથી, પરંતુ 15 દિવસ પહેલાથી એક ચાલુ થયું છે કે જે લોકલ લોકો હોય એમના માટે સાઈડમાંથી તમે જોઈ શકો કે સાઈડમાંથી ગાડી જઈ શકે। તો સાઈડમાંથી પણ જ્યારે ગાડી લઈએ છીએ ત્યારે આ લોકોએ ખબર નહીં અહીંયા કોઈ સિસ્ટમ એવી લગાવી છે, કેમેરાઝ લગાવ્યા છે કે તમારી જોડે જો ફાસ્ટેગ હોય, હવે આટલા વિસ્તારમાં ફરીએ છીએ તો અમે ફાસ્ટેગ ગાડીમાં લગાવેલું નથી રાખતા, કાઢીને મૂકી દઈએ છીએ। તો તમારી જોડે જો ફાસ્ટેગ હોય તો તમારી નંબર પ્લેટમાંથી ફાસ્ટેગ ડિટેક્ટ થાય છે અને ફાસ્ટેગ ખબર છે કે બેંક એકાઉન્ટ સાથે લિંક હોય તો તરત જ તમારા પૈસા કપાઈ જાય છે। જેમ જેમ કોન્ટ્રાક્ટ સિસ્ટમ બદલાય છે આ ટોલ પ્લાઝાની એ સિસ્ટમનો ઉપયોગ પોતાની મનસ્વી રીતે પોતાના GR મુજબ ચાલવાનું એવો એક ક્રાઇટેરિયા બનાવ્યો છે કે જે આ અગાઉ જે 20 કિલોમીટર રેન્જમાં આપી હતું પહેલાં એ આજે 10 કિલોમીટરની રેન્જમાં મને લાભ નથી મળતો। તો એનો અર્થ એવો થયો કે અગાઉવાળા કોઈ જે કોન્ટ્રાક્ટર પદ્ધતિની જે મેથડથી અપાય છે એ પદ્ધતિ અહીંયા અપનાવતા નથી અને એ જ મુશ્કેલી आम जनता न था। इसमें हमारे प्लाजा पे 2025-26 में 255 रुपये का पास है, वो उस 255 में अनलिमिटेड ट्रेड ले सकते हैं। उसमें उन्हें फिर वो जैसे ही फिर नेक्स्ट मंथ आता है फिर उसके बाद रिचार्ज करें तो उसके बाद सर्विस रिन्यू हो जाती है। जो टोल प्लाजा से 20 किलोमीटर एरिया में रहते हैं वो नॉन कमर्शियल गाड़ी के लिए ले सकते हैं। उनको फिक्स अपना RC, अपने जो आइडेंटिटी कार्ड होता है, आधार वगैरह हो गया, वोटर कार्ड हो गया, जो भी उनका है जिसमें उनका एड्रेस होता है वो वैलिड